यहाँ पर अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बाल बचे हैं, मगर परमात्मा रक्षा करेगा। મારા પતિને તો મારી નાખ્યો, હવે મને પણ મારી નાખો. આવું હજી માંડ 2 મહિના પહેલા પરણેલી યુવતીએ તેના પતિની હત્યા કરનારા આતંકવાદીઓને જણાવ્યું હતું. આતંકવાદીઓએ જણાવ્યું હતું કે જા તુझे છોડ દિયા, જાકે તેરી સરકાર કો બતાના. કાશ્મીરમાં પર્યટકો ઉપર થયેલા હુમલાએ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં સહેલાણીઓ પર કરેલા હુમલાની યાદ તાજી કરી દીધી છે. આ હુમલાની પેટર્ન હમાસે ઇઝરાયલમાં સહેલાણીઓ પર કરેલા હુમલા જેવી જ છે. પાકે અપનાવેલી હમાસની આ પેટર્ન સામે ભારત શું ઇઝરાયલ જેવો જવાબ આપશે તેના ઉપર બધાની નજર છે. આ હુમલાના સંદર્ભમાં બીજી મહત્વની વાત એ છે કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ JD વાન્સ ભારત આવ્યા છે અને ટ્રમ્પે ટેરિફ લાદ્યા છે, ત્યારે તેમની ભારત સાથેની મુલાકાત મહત્વની માનવામાં આવે છે. આ સંજોગોમાં તે ભારતમાં હાજર છે તે સમયે હુમલો કરીને કાશ્મીરને ફરી પાછું વૈશ્વિક ફલક પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેને સફળતા પણ મળી છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કરીને પાકિસ્તાની લશ્કરના વડાએ આપેલા તે નિવેદનને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે કે કાશ્મીર પાકની ધોરી નસ છે અને તેને તે છોડશે નહીં. આમ સરકારના કાશ્મીરમાં સબ સલામતના દાવાનો ફુગ્ગો ફોડવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. એક રીતે કાશ્મીરીઓ પર પણ આ કુઠરાઘાત છે. આખું કાશ્મીર ટુરિઝમ પર નભે છે અને તેની આખી ટુરિઝમ ઇકોનોમી તોડી નાખવા અને ત્યાંના લોકોને બેકારીના ખપ્પરમાં હોમી દેવા માટે આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આમ યુવા ધન બેકાર થાય તો તેને આતંકવાદના રસ્તે વાળી શકાય ને. પાકને આજે ઇસ્લામિક આતંકવાદના નામે ખીણમાંથી મળતું સમર્થન બંધ થઈ ગયું છે. હુરિયત જેવા અલગતાવાદી સંગઠનો કાશ્મીર ખીણમાં હવે દૂરબીન લઈને શોધીએ તો પણ ચડતા નથી. કલમ 370 દૂર કરવામાં આવ્યા પછી ખીણમાં રહેલી શાંતિ અને ત્યાં આકાર લઈ રહેલી લોકતાંત્રિક પ્રક્રિયા પાકિસ્તાનને હજમ થઈ નથી અને તેની સાથે વૈશ્વિક પટલ પરથી કાશ્મીર વિવાદને દૂર કરવામાં પણ સરકારને મળેલી સફળતા પાકિસ્તાન માટે પચાવી અઘરી પડી છે. આજે કાશ્મીરને લઈને વૈશ્વિક સ્તરે તેના ઇસ્લામિક દેશોનું સમર્થન મળતું પણ બંધ થઈ ગયું છે. ટ્રમ્પે લાદેલા ટેરિફના લીધે ભારત જેવા મોટા બચાવની ઇસ્લામિક જગત પર અવગણના કરી શકે તેમ નથી. તેથી ભારત સાથે આર્થિક સંબંધો સારા રાખવા તે ફક્ત ઇસ્લામિક દેશો જ નહીં, ચીન જેવા દેશોની પણ રાજકીય મજબૂરી છે. અમેરિકા ભારત તેની સાથે ટ્રેડ ડીલ કરે તેમ ઈચ્છે છે. આ બતાવે છે કે ભારત એક મોટી તાકાત તરીકે ઉભરી રહ્યું છે, જ્યારે કાશ્મીર વિવાદને તો પાછળ ક્યાંય મૂકી દેવાયો છે. તેની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધતી જતી તાકાતે પાકિસ્તાનને ક્યાં પાછળ ધકેલી દીધું છે. ભારતે 2025 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે 65% આત્મનિર્ભરતા મેળવી લીધી છે. આગામી 4 જ વર્ષમાં તે 90% આત્મનિર્ભરતા મેળવી લેશે. આ ઉપરાંત પરમાણુ શસ્ત્રોના ભંડારના મોરચે પણ ભારત પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે. ભારત પહેલા આર્થિક, પછી હવે લશ્કરી ક્ષેત્રે પણ પાકિસ્તાન પર એટલે જબરજસ્ત સરસાઈ હાંસલ કરવા જઈ રહ્યું છે કે આગામી સમયમાં પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ તો જવા દો, કાંકરી ચડો કરવા પણ વિચારી શકે તેમ નથી. ભારતની બધી તૈયારી એકસાથે પાકિસ્તાન અને ચીનનો સંયુક્ત રીતે સામનો કરવામાં આવે તેને લઈને છે. ચીન જેવા ચીનને ભારતે સરહદે આપેલા જડબાતોડ જવાબે પાક સહિત વિશ્વને આશ્ચર્યમાં નાખી દીધું છે અને ભારતની તાકાત તેમાં પણ વિશ્વ સ્તરે દેખાય છે. તેની સાથે રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ ભારતે જાળવેલા રાજકીય સંતુલનની નીતિની વિશ્વના બધા રાજકીય નિષ્ણાંતો પ્રશંસા કરી રહ્યા છે. તેનાથી વિપરીત પાકિસ્તાન ભૂખમરાના આરે છે. તેના ભારત તો ઠીક, ઈરાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશ સાથે પણ સારા સંબંધ નથી. અમેરિકા સાથેના સંબંધો પૂરા થઈ ગયા છે. ચીન તેનાથી નારાજ છે કારણ કે ચીને પાકિસ્તાનમાં $23 અબજ કરેલું રોકાણ સલવાઈ ગયું છે. તે રૂપિયા ચૂકવી શકે તેમ નથી અને તેથી ચીન ધુઆપુઆ છે. આ સિવાય ચીને પાકિસ્તાનને જે ફાઇટર પ્લેન પધરાવ્યા છે તે પણ ભંગાર ક્વોલિટીના છે. ચીન પોતાનો બધો લશ્કરી ભંગાર પાકિસ્તાનમાં ઠાલવે છે. તેના લીધે પાકિસ્તાન આર્મીની યુદ્ધ કરવાની ક્ષમતા પણ ઘટી છે. આખો દેશ ઉધારી પર ચાલે છે. પાકિસ્તાનની અડધા ઉપરાંતની વસ્તીને ખાવાના સાંસા છે. સાઉદી અરેબિયાની ખેરાત પર આખો દેશ ચાલે છે. આ સંજોગોમાં સ્થાનિક સ્તરે જબરજસ્ત અજંપો છે. સરકાર સામે આક્રોશ છે અને પાકિસ્તાની પ્રજા દરેક રાજકીય બાબતોમાં અડંગો લગાવતી પાકિસ્તાન આર્મી અને ત્યાંની જાસૂસી સંસ્થા ISIને રોજ ગાળો ભાંડે છે, જેણે દેશને આગળતામાં ધકેલી દીધો છે. એક રીતે કહીએ તો રીતસરનો અંધાધૂંધીનો માહોલ છે.
આજે પાકિસ્તાને તેના અગાઉના શાસક ઇમરાન ખાનને જેલમાં નાખી દીધો છે. જો કે પાકિસ્તાનમાં આ કંઈ નવું નથી. પાકિસ્તાન લશ્કરની પ્રતિષ્ઠા વિદેશમાં તો જવા દો, દેશમાં પણ રહી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન વિદેશમાં જાય તો તેમને કોઈ મુલાકાતનો સમય પણ આપતું નથી. એક રીતે પાકિસ્તાન આજે વૈશ્વિક આઇસોલેશનની સ્થિતિમાં છે. આ સંજોગોમાં બીજું કશું જ ન કરી શકાય પણ પાકિસ્તાનની સ્થાનિક પ્રજાનું ધ્યાન બીજે વાળવા તથા તેમનામાં ભારત વિરોધી ઉન્માદ જગાવવા આ પ્રકારનો હુમલો પાકિસ્તાન લશ્કર સમર્થિત આતંકવાદીઓએ કરાવ્યો છે.